એક દિવસ અગાઉ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ગોધાવી ગામમાં ગરોડિયા સીમમાં એક આધેડનો મૃતદેહ મળી આવે છે, જેમાં આધેડની કરપીણ રીતે હત્યા કરી હોવાની વિગતો સામે આવે છે। આ ઘટનાની જાણ બોપલ પોલીસને થતાં પોલીસની ટીમ પણ તપાસમાં જોડાય છે, જેમાં આધેડની હત્યા કરી હોવાની વાત પ્રાથમિક તપાસમાં સામે આવ્યા બાદ બોપલ પોલીસ સાથે જ એલસીબી, એસઓજી સહિત અલગ અલગ ટીમો છે તે તપાસ શરૂ કરે છે। જે ઘટનામાં બોપલ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે ને આધેડની હત્યા નિપજાવનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે। બનાવની વિગતે વાત કરીએ તો અમેરિકાથી થોડાક દિવસ પહેલાં અમદાવાદ ખાતે દીપક પટેલ આવ્યા હતા, જે જમીન અને મકાનના લે વેચના ધંધા સાથે સંકળાયેલા છે, એટલે બ્રોકર તરીકે કામગીરી કરે છે। ત્યારે તેઓ અમદાવાદ આવ્યા અને જેમાં હાલ જે આરોપી છે ઇન્દ્રજીત ઉર્ફે લાલો, તે પણ જમીન અને મકાનની લે વેચ સાથે તેમનો પાર્ટનર હોવાની વાત સામે આવી છે। અને આથી થોડાક સમય અગાઉ જે હાલના મૃતક છે દીપક પટેલ, તેમના દ્વારા 61 લાખ રૂપિયા છે તે લીધા હતા અને તેને લઈને વિવાદ ચાલી રહ્યો હતો। થોડાક સમય પહેલાં અમેરિકા ગયા હતા દીપક પટેલ, તેમના પુત્રી અને પુત્ર અમેરિકામાં રહેતા હતા અને ત્યારબાદ તેઓ ફરી અમદાવાદ ખાતે પોતાના નિવાસ સ્થાને આવ્યા હતા અને રાત્રિ દરમિયાન તેઓ એવું કહીને નીકળ્યા હતા કે તેઓ એક કામ પતાવીને આવી રહ્યા છે। આ દરમિયાન ઇન્દ્રજીત ગોહિલ જે છેલ્લા ઘણા સમયથી દીપક પટેલનો પીછો કરતો હતો અને ગોધાવી ગામ પાસે આરોપી ઇન્દ્રજીત ઉર્ફે લાલો છે તે લોખંડની મારીને દીપક પટેલને પતાવી દે છે। આ ઘટના બન્યા બાદ બોપલ પોલીસે તપાસ શરૂ કરતા મહત્વની કડી હાથ લાગી છે અને આરોપીની ધરપકડ કરી છે। ત્યારે આ મામલાને લઈને શું કર્યા છે અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમપ્રકાશ જાટ, તે સાંભળી। ધરપકડ કરવામાં આવી છે। પોલીસ તપાસ દરમિયાન શું હકીકત સામે આવી છે, કયા કારણોસર હત્યા કરવામાં આવી છે અને આરોપી કોણ છે? ગઈકાલ તારીખ 15 તારીખમાં સવાર લગભગ 9 વાગ્યા જો है बोपल पुलिस स्टेशन ने एक फ़ोन आयो હતો કે जो है ત્યાં એક ડેડ બોડી પડેલી છે और ત્યાં આ ખબર મળ્યા પછી જો है બોપલ પીઆઈ સાણંદ ડીવાયએસપી, હું અને એલસીબી અને એસઓજીની ટીમ ત્યાં પહોંચી હતી और ત્યાં પહોંચીને જોયું હતું કે જે એક લાશ ત્યાં પડેલી હતી और આ લાશ જે છે દસડેલી હતી જો और પછી વધારે પૂછપરછ કરતાં ખબર પડી કે જો આ જે મરણ જનાર જે છે આ દીપક દશરથ પટેલ નામનો માણસ છે, જે મૂળ સરખેજના રહેવાસી છે પણ અત્યારે એમનો રહેવાનો થલતેજ છે અને એમ જે એ ગ્રીન કાર્ડ હોલ્ડર છે અને યુએસ અને ઇન્ડિયાને વચ્ચે આતા જતા રહે છે और એ જે આરોપી જે પછી આ ખબર પડ્યા પછી અમે જુદી જુદી ટીમો પાડવામાં આવી હતી और એમાં એલસીબીની એક ટીમ હતી, એસઓજીની એક ટીમ હતી। એસઓજીની ટીમ જે ટેકનિકલ એનાલિસિસ કરતી અને એલસીબીની ટીમ જે છે આ હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર કામ કરતી હતી और જે લોકલ ટીમો હતી એ બધી ત્યાંની સીસીટીવી ને બધા જોતા હતા और આ તમામ ઇન્વેસ્ટિગેશનને આધારે અમે ખબર પડી કે જો આ જે વિક્ટિમ હતો, વિક્ટિમ એક માણસ જે ઇન્દ્રજીત ઉર્ફે મુન્નો નામનો એક માણસ છે, જે મૂળ ગરોડિયા ગામનો છે और અત્યારે સિલજ સર્કલને પાસે એમનો મકાન છે, ત્યાં રહે છે અને એને સાથે જો 15-16 વર્ષથી જો એક જમીન દલાલીનો બિઝનેસ કરતો હતો और આ 15-16 વર્ષથી ને છેલ્લા એકાદ વર્ષથી જો એને પૈસાની લેતી દેતીને લઈને એનો કંઈ ઇશ્યુ હતો और આને આધારે આજે અમે 1-2 શકમંદ હતા એને આઈડેન્ટિફાઈ કર્યા હતા और પછી જો કાલ મતલબ આજ રાત્રિ જો માણસને જો કોઈ જગ્યાએથી મેં ડિટેન કર્યો છે और એની પૂછપરછમાં ખબર પડી કે આ જે વિક્ટિમ જે છે દીપક પટેલ એનાથી લગભગ 61 લાખ રૂપીસ જો એનાથી લીધા હતા और એનો જે જમીન દલાલીનો જે બિઝનેસ હતો આ બિઝનેસમાં પાર્ટનર રીતે હતો પણ એને સાથે જો એનો જે પ્રોફિટ શેરિંગને લઈને જો એની રકઝક હતી और એને કારણે જે છે આ બનાવ બન્યો હતો और આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે और બાકી આગળની શોધખોળ અત્યારે ચાલુ છે। સર, આ જે બનાવ છે કયા સંજોગોમાં બન્યો હતો, કેવી રીતે આ બંને વ્યક્તિઓ ત્યાં પહોંચ્યા હતા, હત્યા કેવી રીતે કરી? અત્યાર સુધીની પૂછપરછમાં ખબર પડી કે જે આરોપી અને ફરિયાદી બંને એક જ ગાડીમાં એક સેલેરિયો ગાડી હતી એમાં ટ્રાવેલ કરતા હતા और આ જે ગાડી જે છે આ વિક્ટિમ દીપક પટેલની હતી और એ બંને ગાડીમાં જતા હતા और
અમે તે વખતે એનો હીટેડ આર્ગ્યુમેન્ટ થયો હતો. અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જાટ તેમનું કહેવું છે કે નફાની વહેંચણીને લઈને જે 61 લાખ રૂપિયાની રકમનો વિવાદ હતો તે વિવાદના મામલે છેલ્લા ઘણા સમયથી ઇન્દ્રજીત ઉર્ફે લાલો જે આરોપી છે તેના દ્વારા હાલ દીપક પટેલ પાસેથી માંગણી કરવામાં આવતી હતી અને આને જ લઈને સતત વિવાદ ચાલતો હતો, જેના કારણે આ મામલાને લઈને આ કરુણ અંત લાવવા માટે ઇન્દ્રજીત વાઘેલા આ ઘટનામાં કરુણ અંત લાવવા માટે ઇન્દ્રજીત ઉર્ફે લાલો દ્વારા લોખંડની પાઇપ મારી તેમજ પથ્થર વડે માથું છૂંદીને હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે. જે મામલામાં હાલ ઇન્દ્રજીત ઉર્ફે લાલા નામના આરોપીની જેલના સળિયા પાછળ ધકેલ્યો છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.